નમસ્કાર. કઠ ઉપનિષદ, હવે એની પ્રારંભિકતા હું તમને જરા જણાવી દઉં કે કઠ ઉપનિષદ એ વેદનો એક હિસ્સો છે. એમાં યજુર્વેદ છે. એ અમારા વિદ્યાર્થીઓને હું શીખવાડવા માટે પ્રયાસ કરતો ત્યારે એવું કહેતો કે ય પરથી યજ્ઞ યાગાદિ યાદ રાખવું તો હેતુલક્ષી એક તમને પાકું થઈ જાય. તો આ યજુર્વેદમાં ડિટેલમાં છે શું, તો યજ્ઞ યાગાદિ કેવી રીતે કરવા, એ કર્યા પછી એની વિધિ શું, અને એ વિધિ પ્રમાણે એ યજ્ઞ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય, આ યજુર્વેદ એની ડિટેલ છે. એમાંનું આ એક છે શાખા, જે છે કઠ શાખા. હવે એ શાખા શું, ઋષિ મુનિઓએ જે બધું આપ્યું યજ્ઞ યાગાદિ વિશે એ સંકલિત થયું એ કઠ શાખા, અને એ કઠ ઋષિ દ્વારા એ અપાયેલું, અને એટલે આ ઉપનિષદનું નામ કઠોપનિષદ છે. અને આ કઠ ઉપનિષદમાં બહુ સરસ બે દ્રશ્યો આજે આપણે જોવાના છે. એક દ્રશ્ય કે જ્યાં વિશ્વજીત યજ્ઞ થયો છે, ત્યાં આપણે પહેલા જઈશું. અને બીજું દ્રશ્ય યમરાજના દ્વાર પાસે, કે જ્યાં યમરાજ મૃત્યુના દેવ સૂર્યપુત્ર અને એમની સામે શ્રદ્ધાથી ભરપૂર માતૃ અને પિતાને ઈશ્વર સમાન માની એના વચન પાલક એવા નચિકેતા. આ બે દ્રશ્યોમાંથી આપણે પહેલા દ્રશ્ય તરફ જઈએ તો આ દ્રશ્ય આખે આખું એવું છે કે જે નચિકેતાને હચમચાવી નાખે છે. યજ્ઞ યાગાદી પ્રક્રિયા પૂર્ણ થયા પછી થાય શું, તો કે દક્ષિણા આપવામાં આવે, દાન આપવામાં આવે. ત્યાંથી આની પૂર્વ ભૂમિકા આપણી શરૂ થાય છે. તો પહેલા આપણે શાંતિ પાઠ જોઈ લઈએ. હમણાં આપણે બોલી ગયા એ જ છે, બધા એક સાથે બોલવાનું છે. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે યજ્ઞ સ્થળની વાત છે. તો વાજસ્વરના પુત્ર ઉદ્દાલકે વિશ્વજીત યજ્ઞ કર્યો. યજ્ઞ સંપન્ન થઈ ગયો. હવે આપણા મનમાં એક કલ્પના થવી જોઈએ કે આપણે યજ્ઞ સ્થળ પર છીએ અને આપણા બધાની વચ્ચે એક નચિકેતા પણ છે. હવે એનું અંતિમ ચરણ આવ્યું. અંતિમ ચરણ એટલે બધાને દાન, જે એમાં બધી સંપત્તિનું દાન કરી દેવામાં આવે. અને જેને આ યજ્ઞ કરાવ્યો, જે યજ્ઞમાં પ્રક્રિયામાં ભાગીદાર બન્યા, એ બ્રાહ્મણ દેવતાઓને પણ કંઈક દક્ષિણા સ્વરૂપે આપવાનું. તો એ આપતા આપતા હવે એની સંપત્તિ આપતા આપતા છેલ્લે ગાયો આપવામાં આવી. ગાયનું દાન પણ શ્રેષ્ઠ દાન કહેવાય છે. આ શ્રેષ્ઠ દાન રૂપ ગાયનું જ્યારે દાન આપવામાં આવ્યું ત્યારે એ ગાયો કેવી હતી, તો તમે જોઈ શકો છો કે ગાયો ઘરડી થઈ ગઈ. ઘરડીનો મતલબ અહીંયા બહુ ડિટેલમાં આપેલો છે કે જેને છેલ્લું અન્ન ખાઈ લીધું છે. એ એવી ગાયો છે કે હવે એની ખાવાની ક્ષમતા નષ્ટ થઈ ગઈ છે. છેલ્લું પાણી પી લીધું છે, એનો મતલબ હવે એની પાણી પીવાની પણ ક્ષમતા રહી નથી. છેલ્લા બચ્ચાઓને જન્મ આપી દીધો છે, એનો મતલબ કે હવે પ્રજોત્પત્તિ કરી શકે એવી સ્થિતિમાં પણ નથી. છેલ્લું દૂધ દોવાઈ ગયું છે, એનો મતલબ કે હવે એની ક્ષમતા એવી પણ નથી કે એ હવે દૂધ પણ આપશે. એનો મતલબ હવે એ કોઈ કામમાં ન આવે એવા પ્રકારની ગાયો એનું દાન અપાઈ રહ્યું છે.
અને આ અપાયેલું દાન, એ દાન આપનારનો પુત્ર જોઈ રહ્યો છે. આ દ્રશ્ય આપણા મન ચિત્ત પર પ્રગટ થાય ત્યારે આ નચિકેતા એ અંદરથી હાલી જાય છે કે આ પ્રકારની આ ગાયો જઈ રહી છે, આ બ્રાહ્મણને અપાઈ રહી છે, દક્ષિણા રૂપે અપાઈ રહી છે, કે જેને કામમાં આવી જોઈએ એવી વસ્તુ આપવી જોઈએ. આ તો એના માટે બોજરૂપ બનશે. અને દક્ષિણા સ્વરૂપે આવી ગાયો ન આપી શકાય. એ દ્રવી જાય છે. એને મનમાં સંકલ્પ થાય છે કે શું મારા પિતા પાસે હવે કોઈ સારી સંપત્તિ નહીં રહી હોય, તો હું પણ મારા પિતાની એક સંપત્તિ કહેવાઉં. તો લાવો પપ્પા પાસે જઈ અને હું કહું કે મારું દાન કોઈકને આપો. એટલે દ્રવિત થયેલો આ વ્યક્તિ નચિકેતા પોતાના પિતા પાસે જાય છે અને વિનંતી કરે છે કે હે પિતાશ્રી, તમે મને કોને દાનમાં આપશો? તમે મને કોને દાનમાં આપશો? 2 વાર થયું. પિતાશ્રીએ એને અવગણ્યું. અંદર ગુસ્સો આવી ગયો હશે, છતાં આ પિતા ભક્ત અને દાનમાં અપાઈ જવા માટે તત્પર એવા નચિકેતા ત્રીજી વાર કહે છે, હે પિતાજી, હું પણ તમારી સંપત્તિ છું, તમે મને કોને દાનમાં આપશો? પિતાજી ગુસ્સામાં છે. 1 વાર, 2 વાર, 3 વાર, એક જીદ. અને નાનું બાળક છે, 5 વર્ષ અને 12 વર્ષની વાત છે. તને એવું મૃત્યુને આપીશ. આ વાક્ય પિતાના મોંમાંથી નીકળ્યું. પણ આ તો નચિકેતા હતા. નચિકેતાને એમ થયું કે મારા પિતાજી મારા આ મને યમરાજાને દાનમાં આપીને કયું કાર્ય સિદ્ધ કરાવવા માંગતા હશે. વિચારો, મૃત્યુને દાનમાં આપ્યું કે હવે તારું મૃત્યુ થાવ. એને પણ એક પોઝિટિવ લે છે કે આ દ્વારા મારા પિતાજી મારા પાસે કયું કાર્ય સિદ્ધ કરાવવા માંગતા હશે. લાગે છે કે એક શિષ્ય છે, પિતાજી છે, પિતાજી તો છે, અને ગુરુ શિષ્યનો પણ એ વચ્ચે સંબંધ છે. તો કે હું શિષ્યમાં શ્રેષ્ઠ છું અને પુત્ર પણ છું, તો મારા માટે ચોક્કસ કઈ કાર્ય સિદ્ધ કરાવવા એ માંગતા હશે. અને ખરેખર મારા જે પૂર્વજો છે અને મારા પિતાજી છે, એમને હંમેશા સત્યનું પાલન કર્યું છે, તો હું પણ સત્યનું પાલન કરીશ. સત્ય એટલે મારા માતા હોય, પિતા હોય, ગુરુ હોય, એના દ્વારા જે બોલાયેલું વાક્ય છે એ હંમેશા સત્ય છે. ચાહે છો ને મારા પિતાજી એ ગુસ્સામાં બોલ્યા હોય, પરંતુ મારા માટે તો એ પાલન કરવું યોગ્ય જ છે. અને સત્યનું પાલન તો મારા વંશજોએ પણ કર્યું છે, એટલે મારે પણ એ પાલન કરવું જોઈએ. એટલે પિતાજીને વિનંતી કરે છે કે તમે છો ગુસ્સામાં બોલ્યા હોય, પરંતુ તમે એ પાલન કરો અને મને યમરાજાને આપી દો. હવે યમરાજાને આપવું, આપણે કહીએ છીએ કે યમ સદન થયા, તો શું? મૃત્યુ પામ્યા. મૃત્યુ પામ્યા. અહીંયા એક પ્રક્રિયા પૂરી થઈ. હવે યમરાજાને આપી દીધા એટલે યમરાજા ને ત્યાં નચિકેતા ઉપડ્યા, એટલે કે મૃત્યુ થયું. અહીંયા એક ખંડ, એક દ્રશ્ય પૂરું થયું કે જ્યાં આગળ યજ્ઞ હતો, દાનની પ્રક્રિયા ચાલતી હતી, નચિકેતા હતા, પિતા સાથે સંવાદ થયો અને આખરે ક્યાં પહોંચી ગયા છે? હવે યમદ્વાર. યમદ્વારે વિકટ પરિસ્થિતિ સર્જાઈ. યમરાજા ન હોતા. એક દિવસ થયો, રાત્રિ ગઈ. બીજો દિવસ થયો, રાત્રિ પણ ગઈ. ત્રીજો દિવસ ગયો, રાત્રિ પણ ગઈ. અને પછી યમરાજા આવ્યા. 3 દિવસ અન્ન ન લીધું, 3 દિવસ પાણી ગ્રહણ ન કર્યું. એવું નતું કે યમરાજા નતા તો ત્યાં બીજા ન હતા. બધાએ રિક્વેસ્ટ કરી પાણી માટે, અન્ન માટે, એને સુવા માટે. નહીં,
મારા પિતાએ મારું દાન યમરાજને કર્યું છે. યમરાજની આજ્ઞા આવી કરું, બીજું કશું જ કરી શકો નહીં. યમરાજાની આજ્ઞા હોય છે. યમરાજા આવે છે, કુટુંબીજનો તરફથી આ સાંભળે છે કે બ્રાહ્મણ છે, બટુક છે, 3 દિવસ થયા છે, દ્વાર પર આવીને ઊભા છે, અન્ન નથી ગ્રહણ કર્યું, જળ નથી ગ્રહણ કર્યું, અંદર પ્રવેશ્યા પણ નથી ઘરમાં. દ્રવિત થઈ જાય છે યમરાજ. અને એની આ કટિબદ્ધતા માટે એને 3 વરદાન આપે છે. 3 વરદાન કે તમે 3 દિવસ મારા દ્વારે તપશ્ચર્યા કરી. મારા દ્વારે તમે તપશ્ચર્યા, તમે અન્ન ત્યાગ્યું, તમે જળ ત્યાગ્યો, અને તમે માલિક ભક્ત બન્યા કે જેને મને અર્પણ કર્યું છે એ યમરાજ જે મને કે એની આજ્ઞા પ્રમાણે જ હું કરીશું. અહીંયા 2 તર્ક પર આપણે પહોંચીએ. ગૃઢાર્થ રહસ્ય. પહેલું, દાન. ગીતાજીમાં કહ્યું છે, આ ઉપનિષદમાં પણ એ જ કહ્યું છે, 3 કર્મ હંમેશા કરવા જોઈએ: યજ્ઞ, દાન અને તપ. તો યજ્ઞ કર્યો, દાન આપવાનું હતું, પણ દાનમાં અહીંયા સ્પેસિફિક સમજાવ્યું છે કે દાન કેવું કરવું, કેવું દાન ફળ આપે ને કેવું દાન ફળ ના આપે. આ દાનની પ્રક્રિયામાં આ સમજવાનું છે. અને બીજું છે માલિકને સરેન્ડર થઈ જવું. યમરાજાને આપ્યા, હવે યમરાજ કે એમ જ કરવું. એનો મતલબ અહીંયા યમરાજા છે, આપણા મનુષ્ય જીવનમાં ગણીએ તો પરમાત્મા છે. પરમાત્માના આદેશ પ્રમાણે જ ચાલવું એ અહીંયાનો ગૃઢાર્થ છે. હવે બ્રાહ્મણની બાબત છે કે આપણે ત્યાં અતિથિ તરીકે કોઈ પણ આવે એને બ્રાહ્મણ સ્વરૂપે સમજવા જોઈએ. અતિથિ દેવો ભવ એ ભારતીય સંસ્કૃતિની એક નીવ છે, એક ઈટ છે, પાયો છે. તો આપણે ત્યાં આવતા કોઈ પણ અતિથિ એનો આદર સત્કાર થવો જોઈએ, એને ભોજન, જળ, સુવાની વ્યવસ્થા એ પર્યાપ્ત કરવી જોઈએ. તો એ ઘરની ઉન્નતિ થાય, કારણ કે એ પ્રાપ્ત કરનાર વ્યક્તિ આશીર્વાદ આપશે. હવે યમરાજાને ઘરે 3 દિવસ થઈ ગયા. યમરાજાને ડર લાગ્યો, તો બ્રાહ્મણ છે, બટુક છે, મારે ત્યાં આવ્યો, 3 દિવસ ભૂખ તરસ. એમને થયું કે આ તો ભયંકર તપ એમને મારા દ્વારે કર્યું, મારે બદલામાં કંઈ આપવું જ જોઈએ. અને એટલે 3 વરદાન આપે છે કે તમે મારી પાસે 3 વરદાન માંગી લો. હવે વિચાર કરો, જેની પાસે બહુ જ હોય એની પાસે વરદાન માંગવાના હોય, અને હોશિયાર યમરાજાની સામે ઉભેલા નચિકેતા હોય, તો વરદાન પણ એક ગાડી આપો, એક ઘર આપો, એક મોટરસાયકલ આપો એવું માંગે. આજના જમાનામાં તમે પિતાજી બાળકને કે ચાલ કઈ 3 વસ્તુ લઈ આપો, તો તમે વિચાર કરો કે તમારા દીકરા દીકરીઓ તમે એમને કહો 3 વરદાન આપો, તો એ શું માગશે? શું માગશે? તમે કલ્પના કરો. હા, સારો મોબાઈલ માગશે, બીજું શું માગશે? હા, મોટો થઈ ગયો છે, કોલેજમાં આવી ગયો છે, તો શું માગશે? હા, ફોર વ્હીલર ગાડી આપી દો, અને એ પણ લેટેસ્ટ મોડલ આપો. અને ખૂબ પૈસાદાર હોય તો મોટો ફ્લેટ લઈ આપો, અથવા કઈ પ્લેનની વ્યવસ્થા કરી આપો. હા, બહાર ફરવા મોકલો. પણ આ તો નચિકેતા છે. એના 3 વરદાન મેં તમને કાગળમાં આપીને આપ્યા છે લખેલા, એટલા માટે કે કાયમ યાદ રહે કે માગવું તો કેવું માગવું, કેવા પ્રકારની માગણી આપણી હોવી જોઈએ. તો પહેલું વરદાન શું માગે છે કે ભાઈ, મારા પિતાએ મને આપ્યા, જ્યારે તને યમને આપું છું, તને યમને આપું છું. આ જ્યારે વાક્ય બોલાયું ત્યારે મારા પિતાજી ગુસ્સામાં હતા, એ અશાંત હતા.
અને જ્યારે મેં પિતાજીને કહ્યું કે હવે તમે બોલ્યા છે વચનનું પાલન કરો, હું એ વચનને સ્વીકારવા તૈયાર છું, ભગવાન શ્રી રામની જેમ તમે મને આપી દો, ત્યારે એ નાખુશ હતા. હજી પણ એમની નાખુશાઈ ગઈ નહીં હોય, એમનો ગુસ્સો હજુ ઓછો થયો નહીં હોય, અને મને ગુમાવીને કદાચ એ અશાંત બની ગયા હશે. તો હે યમરાજ, પહેલું વરદાન એ આપો કે મારા પિતા મનથી શાંત થઈ જાય. એમને આ કર્મ કર્યા પછી કર્મ નહોતું કરવું જોઈતું એવો જે કર્મ પ્રત્યેનો જે ઉદ્ઘોષ છે એ ના રહે, શાંતિ પામે. અને બીજું ઇનડાયરેક્ટ વરદાન માંગે છે કે હું પાછો જાઉં તો મને ઓળખી લે અને મારી સાથે પહેલાના જેવો જ વ્યવહાર કરે. વિચાર કરો, એની ઇન્ટેલિજન્સ જુઓ. પિતાની શાંતિ તો માંગી, પણ મને પાછા મોકલે. આ ઇન્ટેલિજન્સની ઊંચાઈ છે, હાઈએસ્ટ લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે. સમજણ શક્તિની જેમ કે પરાકાષ્ઠા કહેવાય, પરાકાષ્ઠા. અને પહેલાની જેમ મને રાખે એનો મતલબ કે એને ફરી પાછું પપ્પાને પણ મળવા દે, એ પણ એને માગી લીધો. હવે યમરાજા તરત જ કહે છે કે તમારા પિતા ઘણા ખુશ થશે, તમને પોતાના પુત્ર રૂપે ઓળખશે, તમે પહેલાની જેમ જ વહાલ કરશે, તમને પાછા મેળવીને એવો જીવનભર આરામ લેશે. આ પહેલું વરદાન થયું. હવે બીજું વરદાન. હવે તમે મને કહો કે યજ્ઞ, વિશ્વજીત યજ્ઞ, એ યજ્ઞ પિતાજીએ કર્યો તો શાના માટે? કોઈ કહેશે શેના માટે કર્યો હતો? સ્વર્ગ પ્રાપ્તિ માટે. શેના માટે? સ્વર્ગ પ્રાપ્તિ માટે. અંગીરા ઋષિ, એમને આ અગ્નિ વિદ્યાનું જ્ઞાન હતું, જે હમણાં નચિકેતા માગશે, પણ પછી એ લુપ્ત થઈ ગયું હતું. અને ફરી એની જરૂર પૃથ્વી લોકમાં હતી. એટલે નચિકેતા આ બીજું વરદાન માંગે છે કે સ્વર્ગ એક એવું સ્થળ છે જ્યાં કશો જ ભય નથી. કારણ કે તમને ને મને સૌથી મોટો ભય કયો? મારો પ્રશ્ન છે. તમને ને મને બધાને સૌથી મોટો ભય કયો? મૃત્યુ. કયો ભય? ત્યાં મૃત્યુ નથી, ત્યાં 2-3 જ અવસ્થા છે, જન્મ, બાળપણ અને યુવાની. યુવાની પછી ત્યાં છે જ નહીં. અને જેટલા ભોગ તમે પુણ્ય કર્મ કર્યા હોય એના જેટલા ભોગ હોય તમારે ખાલી ભોગવવાના જ છે, જલસા જ કરવાના છે. આયુષ્ય પણ બહુ જ એ સ્વર્ગ. અને એટલે જ ખબર છે બધા મૃત્યુ પામે છે ત્યારે લખે છે સ્વર્ગસ્થ. બધા સ્વર્ગમાં જાય છે. તો મને એમ લાગે કે ખોટો યજ્ઞ કર્યો છે. બધા સ્વર્ગમાં જ જાય છે. બોલો, કોઈ જગ્યાએ લખ્યું આડોડું કઈ લખે છે? નરકસ્થ એવું લખે છે? હા, મોક્ષસ્થ એવું લખે છે? મોક્ષ પામી ગયા એવું માત્ર શું લખે છે? બોલો, એ સાચું કહેવાય? સાચું કહેવાય? આ વિશ્વજીત યજ્ઞ કરે એટલે યજ્ઞ કર્મ, શ્રેષ્ઠ કર્મ, દાન, તપશ્ચર્યા, આવું કર્યા પછી જે પ્રાપ્ત થાય. અને એના માટે લખે છે અહીંયા કે સ્વર્ગમાં કશો ભય નથી, સ્વર્ગમાં વસનારા લોકોને ભૂખ નથી, તરસ નથી, એનાથી પણ તરી જાય છે. અને કોઈ પણ શોક એને પણ ઓળંગી જઈ આનંદ 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 અને આનંદ છે. સ્વર્ગ એટલે આનંદ, પણ પરમ આનંદ નથી. હા, એની પણ એક લિમિટ છે. એક એવી સ્થિતિ આવે છે કે ત્યાંથી પાછું અધોગતિ થાય છે, નીચે આવવું પડે છે. ત્યાં કર્મ ભોગ માટેનું છે. હમણાં ગઈકાલે શશીભાઈ જાણવા જેવું છે, ગઈકાલે ગીતાજીનો 7મો અધ્યાય પત્યો. પછી એક સાયન્સમાં MSc કરે છે છોકરો મારી પાસે આવે તો ઠગે સર કે છે સ્વર્ગ એટલે શું, નર્ક એટલે શું? 2 દિવસથી મારા મગજમાં પ્રશ્ન થયા કરે છે. તમને સમજાવ્યું કે મનુષ્ય કર્મ કરે છે,
આવા સમજૂતી તમે ઓથોરાઇઝ કરજો કે મેં જવાબ આપ્યો કે આપણે કર્મ કરીએ છીએ. હવે કર્મ ઈચ્છાથી કરીએ છીએ. જો ઈચ્છાથી કરેલા કર્મ ખરાબ કર્મ થાય તો એની સજા મળે છે, અને ઈચ્છાથી કરેલા સારા કર્મ એ ભોગવવા મળે છે, એના સારા પરિણામ મળે છે. સારા ઈચ્છાથી કરેલા કર્મ જે સ્વર્ગમાં ભોગવવા મળે છે, અને ઈચ્છાથી કરેલા ખરાબ કર્મ એ નરકમાં લઈ જાય છે. અને જો નિષ્કામ ભાવે કર્મ કરીએ તો આપણને મોક્ષ પ્રાપ્તિ થઈ જાય છે. એ ખુશ થઈ કે એ ભોગ સ્થાન છે બંને, સ્વર્ગ અને નર્ક. અને એવું એને કહ્યું કે જો જ્યાં સુધી મેં અમેરિકા નતો જોયો ત્યાં સુધી હું કહી શકું છું અમેરિકા છે. સમુદ્ર કેટલો ઊંડો છે કોઈ કે જ માનવું પડે. એવી રીતે આખા બ્રહ્માંડમાં અલગ અલગ લોક છે. જે નથી જાણ્યા ત્યાં સુધી આપણે ગમે તે કહી શકીએ કે છે કે નથી. પરંતુ એક વસ્તુ સ્પષ્ટ છે કે તમે પથારીમાં પડેલા કેટલા વ્યક્તિને જોવો છો કે નર્ક સમાન જીવન જીવે છે, અને કેટલાક એવી મોજ મજાથી જીવતા હોય છે ત્યારે આપણને લાગે કે સ્વર્ગનો અનુભવ થાય છે. તો આ સ્વર્ગ કેમ મળે, કેવી રીતે મળે, એના માટેની વિધિ શું, એ વિશ્વજીત યજ્ઞ. હવે એવું કે છે કે મારા પિતાએ આ યજ્ઞ કર્યો તો એની પાછળનો કોઈ હેતુ હશે, તો મારે સમજવું છે કે આ સ્વર્ગ પ્રાપ્તિ માટેની વિદ્યા મને આપો. અહીંયા યાદ રાખજો હો, એને સ્વર્ગ પ્રાપ્તિ એનો ઉદ્દેશ નથી. નચિકેતાનો ઉદ્દેશ સ્વર્ગ પ્રાપ્તિ નથી, પણ એ વિદ્યા એ જાણવા માંગે છે કે સ્વર્ગને પ્રાપ્ત થયેલા પુરુષ સુખ શાંતિ પ્રાપ્ત કરે છે. એ અગ્નિ વિદ્યા હું માંગુ છું. તો આ બીજું વરદાન માંગે છે. પહેલા વરદાનમાં પિતા શાંતિ પામે, મનથી શાંત થઈ જાય, મને ઓળખે, મને વાલ કરે. બીજું વરદાન માંગે છે સ્વર્ગ પ્રાપ્તિ કરવા માટેનું વિદ્યા મને આપો. યમરાજા, તમે અગ્નિ વિદ્યા પૂર્ણપણે જાણો છો, કારણ કે હેરાર્કીમાં આવી હોય ને, સૂર્યપુત્ર છે, યમરાજ છે, અને સ્વર્ગના જે દેવતાઓ છે એની હાઈએસ્ટ પોસ્ટ છે, હાઈએસ્ટ પોસ્ટ, સુપ્રીમ પોસ્ટ યમરાજ. સ્વર્ગમાં આપનારા તે અગ્નિને સારી રીતે જાણનાર છો. તમે ઉપદેશ કરું છું કે તે મારી પાસેથી તું સારી રીતે સમજી લે. હવે આપવા તૈયાર છે. યમરાજા એ અગ્નિ વિદ્યાનું જ્ઞાન આપે છે. હવે અગ્નિ વિદ્યા શું, એની માટે 2-4-5 મિનિટ વાત કરી લો. યજ્ઞ કુંડ બનાવીએ છીએ, એમાં ચોક્કસ પ્રકારની બનાવટથી થયેલી ઈંટનો ઉપયોગ કરીએ છીએ. એમાં ચોક્કસ પ્રકારના જ સાધનોનો ઉપયોગ થાય છે, ચોક્કસ પ્રકારની આહુતિનો જ ઉપયોગ થાય છે, અને ચોક્કસ પ્રકારના મંત્રો, એની સંખ્યા, આ બધું જ. આહુતિ પણ એ જ રીતે અપાય છે, એની આખી પ્રક્રિયા હોય છે. અને યજુર્વેદ એ સ્પષ્ટ આના માટેનો જ વેદ છે, યજ્ઞ યાગાદિ. તો આ તર્ક થયો. હવે આપણે ત્યાં કોઈ લગ્ન હોય તો ગ્રહ શાંતિ, તો એની એક પેટર્ન હોય છે કે કેવી રીતે સ્ટાર્ટ કરવું, કયા કયા દેવોને બોલાવવા, કયા કયા ગ્રહોને બોલાવવા, દરેક દેવને કઈ કઈ વસ્તુ અર્પણ કરવી, જનોઈ આપવી, સ્નાન કરાવવું, ભોજન આપવું, જળ આપવું, જમાડવા, આવું બધું જ સેમ વે આ પ્રક્રિયા એમાં થાય. તો આખી પ્રક્રિયા સમજાવી કે આવી 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 રીતે આપણે કરીએ તો એ અગ્નિ વિદ્યા છે. એ પ્રકારે ઉપાસના કરે તો રાગ દ્વેષમાંથી મુક્ત થઈ જાય, અને એ જેને જેને પુણ્ય કર્યા હોય એ પ્રમાણે તમને સ્વર્ગ પ્રાપ્ત થાય. તો અહીંયા આ તર્ક ઋષિ મુનિ અને એનો ગૃહાર્થ એ સમજવાનો છે કે એ સ્થૂળ તરીકે એ અગ્નિની આપણે ઉપાસના કરીએ છીએ, પણ સૂક્ષ્મ સ્વરૂપે આપણા શરીરમાં રહેલો જે આત્મા છે, આપણા શરીરમાં રહેલો પ્રાણ છે, આપણા શરીરમાં રહેલો પરમ આત્મા છે, એની ઉપાસના.
સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ જવાનું છે. જે રીતે યજ્ઞમાં, યજ્ઞ ક્રિયામાં મંત્ર, જાપ, ક્રિયા, સ્ટેપ્સ, દાન આ બધું છે, એ રીતે આપણા જીવનમાં યજ્ઞ આવશે, દાન આવશે, તપ આવશે તો ચોક્કસ આપણે એને પ્રાપ્ત કરી શકીશું. આમ ઋષિ મુનિઓનું કહેવું તમે ને એવું સમજી શકતા હોય એવા નથી. શબ્દાર્થ અલગ હોય, વાચ્યાર્થ અલગ હોય, પણ એનો ગૂઢાર્થ અલગ હોય. અને અલગ અલગ સ્ટેજ આપણા થાય ત્યારે એમાંથી અલગ અલગ એનો અર્થ આપણને ભગવાન અંતર્યામી આપણને એની જાણ કરે. તો આ રીતે એને અગ્નિ વિદ્યા આપવામાં આવે છે. અગ્નિ વિદ્યાના તાત્પર્યમાં આપણે એવું સમજવાનું કે કોઈ પણ યજ્ઞ કરીએ પરંતુ ભાવ પરાકાષ્ઠાવાળો હોવો જોઈએ અને પરમેશ્વર સાથે જોડાયેલો હોવો જોઈએ. તો આ હતી અગ્નિ વિદ્યાનું જ્ઞાન. હવે અગ્નિ વિદ્યા તો આપી કઈ લોચા ના થઈ જાય એટલે યમરાજાએ પ્રશ્ન કર્યો નચિકેતાને, હે નચિકેતા, મેં અગ્નિ વિદ્યાનું તમને જ્ઞાન આપી દીધું, તમને આખું સમજાવી દીધું, તમને બરાબર સમજાઈ તો ગયું ને? કારણ કે વિચાર કરો કે યમરાજા આ વિદ્યા આપવા જ માંગતા હતા અને જ્યારે સાધક બેસ્ટ હોય ત્યારે ઋષિ જે એને કહેવાય, જે શિષ્ય આચાર્ય હોય એ પણ પરાકાષ્ઠા પર કામ આપે. અમારી પાસે એકદમ સ્કોલર વિદ્યાર્થી આવે તો અમે પણ સતેજ થઈએ કે અમારે એને શું જવાબ આપવો પડશે. એ રીતે જ્યારે એને કહે છે કે તને આજે સમજાવ્યું, અગ્નિ વિદ્યા આપી, એ તને ખબર પડી ગઈ યોગ્ય રીતે? તો એક પાઠી હોય ને કે એક વાર પઠન કરીને આવડી જાય, એવી રીતે આ એક શ્રવી હતા, એક જ વાર શ્રવણ કર્યું. અને આજનું નહીં, એ સમયના ઋષિ મુનિઓ એ પ્રકારના હતા. હા, વેદો કેટલા વખત પછી લિપિબદ્ધ થયા, ત્યાં સુધી ગુરુ શિષ્ય ગુરુ શિષ્ય ગુરુ શિષ્ય આગળ ચાલતા રહ્યા. તો એક જ વાર સમજાવ્યા, કડકડાટ આખી પ્રક્રિયા બોલી ગયા. અને એમની આ હોશિયારીથી એટલા પ્રભાવિત થઈ ગયા કે ભાઈ જો ત્યાં એટલી સરસ રીતે આ અગ્નિ વિદ્યા તું બોલી ગયો છે, હવે આનું નામ હું બદલી કાઢું છું, નચિકેત અગ્નિ. શું નામ આપી દીધું બોલો તો? નચિકેત અગ્નિ. અને અહીંયા ત્રિનાચિકેત અગ્નિ એટલે કે 3 વાર એનું ચયન કરવું. આમાં 3 બાબતો આપણે કહી શકીએ કે માતાનું ઋણ, પિતાનું ઋણ અને ગુરુ એટલે કે આચાર્યનું ઋણ અદા કરવું. અને બીજું કહી શકીએ 3 બાબતમાં કે આપણે યજ્ઞ, દાન અને તપ જે કરવા યોગ્ય પ્રવૃત્તિ કહેલી છે, આ 3 આપણે જો કરીશું, 3 ઋણમાંથી આપણે મુક્ત થઈશું. માતૃ ઋણ, પિતૃ ઋણ અને ગુરુ આચાર્ય ઋણ, આ 3માંથી મુક્ત થઈશું. અને યજ્ઞ, તપ અને દાન આ 3 શાસ્ત્રો પ્રમાણે કરીશું તો જન્મ મૃત્યુને ધરી જઈશું. હવે આવે છે અગ્નિ વિદ્યાની જ્ઞાનથી આગળ ચલે છે અને હવે ત્રીજું વરદાનમાં, હવે ત્રીજા વરદાનની માંગ આપે છે. જો સમાજમાં સંશય પ્રવર્તે છે કે મૃત્યુ પછી જીવાત્માનું અસ્તિત્વ રહે છે કે નથી, જીવ આત્મા, આત્માનું આપ સ્પષ્ટ કરો કે સત્ય શું છે, આ મારી પ્રમુખ જિજ્ઞાસા અને આપનું ત્રીજું વરદાન છે. આ ત્રીજું વરદાનમાં શું માંગ્યું બોલો તો? શું ત્રીજા વરદાનમાં શું માંગ્યું? મૃત્યુ પછી આત્માનું શું થાય છે? મૃત્યુ પછી શું થાય છે આત્મા? હવે અહીંયા યમ રાજાના મનમાં એવું થાય છે કે ખરેખર આ વિદ્યાને લાયક છે કે કેમ એ પહેલા ચકાસવું પડે, ટેસ્ટિંગ કરવું પડે. કોઈ પણ જગ્યાએ તમે એડમિશન લેવા જાઓ તો પહેલા ચકાસે કે ભાઈ એનામાં પાત્રતા છે કે કેમ. એટલે અહીંયા યમ રાજા પાત્રતા ચકાસવાની કોશિશ કરે છે અને કહે છે કે આ વિષય ગહન છે, તને તેમાં સમજણ નહીં પડે તો કંઈ બીજું વરદાન માંગી લે. આમ ભટકાવે છે, ભટકાવે છે, તું બીજું કંઈ માંગી લે યાર, આ શું? ત્યારે શું જવાબ આપે છે કે આ વિષય કહેનારો આપના જેવો બીજો કોઈ મળે એવો નથી. કારણ કે મૃત્યુના દેવ છે, જે દેવ જ મૃત્યુના છે તો એમને તો ખબર જ હોય ને કે મૃત્યુ પછી શું થાય છે. બધાને મૃત્યુ આપનાર દેવ એ છે, તો
એનાથી વિશેષ કોણ જાણી શકે? એટલે મારી સમજ પ્રમાણે તો એના જેવું બીજું કોઈ વરદાન છે જ નહીં. તમારી પાસે માંગવા જેવું તો આ જ છે કે મૃત્યુ પછી જીવાત્માનું શું થાય છે. હવે મુશ્કેલીમાં મુકાઈ છે કે હવે શું કરવું. એટલે પહેલા તો ના પાડી, પણ હવે પ્રેક્ટિકલી બીજું આપવાની કોશિશ કરે છે. હે નચિકેતા, તું સતાયુ પુત્ર પૌત્રાદિ સહિત ઈચ્છા મૃત્યુ મેળવી. 100 વર્ષથી વધારે એવા પુત્ર તને આપું, પૌત્રો આપું, એટલે બીજી પેઢી, ત્રીજી પેઢી, ચોથી પેઢી, અને ઈચ્છા મૃત્યુ, તમને ઈચ્છા થાય ત્યારે જ મૃત્યુ, આવું બધું આપું. પણ બોલો, નચિકેતામાં માનશે? શું લાગે છે તમને? નહીં માને. વિશાળ ભૂમંડળ, ભૂ એટલું નહીં, પૃથ્વી નહીં, પૃથ્વીનું સારા મંડળો, અને વૈભવી જીવન, જેટલા ભોગ વિલાસ વૈભવ તારે ભોગવવા હોય એ માટેના જેટલા તને સંસાધનો જોઈએ એ બધું જ આપી દઉં. પણ મિત્રો, અહીંયા નચિકેતા બહુ હોશિયાર છે. એ શાશ્વતની પસંદગીમાં છે, નાશવંતની નહીં. આ બધું નાશવંત છે, એક દિવસ આ બધું જ નહીં હોય. એ ત્યાં પણ સ્વીકારતો નથી. અને અહીંયા એ સામે કહે છે કે ભાઈ, માણસ કોઈ દિવસ ધનથી તૃપ્ત કરી શકાતો નથી. તમને ખબર છે નર્કના કયા 3 દ્વાર કયા છે? કામ, ક્રોધ અને લોભ. એને કોના દ્વાર કયા છે? નર્કના દ્વાર. પણ કામ અને ક્રોધ તો છે ને, સમી જાય. મને ક્રોધ આવ્યો, પણ પરમાનન્ટ રે? પરમાનન્ટ રે? તમારામાંથી કોઈને એવું છે ક્રોધ આવ્યો ને 1 વર્ષ રહ્યો એવું? હા? કામનાઓ એ પણ કોઈક વાર પૂરી થઈ જાય. પણ લોભ છે એ તો ચલો વધતો જ જાય, વધતો જ જાય. લોભને થોભ નહીં, આવું કે છે. લોભને થોભ નહીં. તો આ અહીંયા જાણે છે નચિકેતા, એટલે કે છે કે માણસને ધનથી તૃપ્ત કરી શકાતો નથી. અને આપણા જેવાનું દર્શન થયું, મતલબ યમરાજા તમારું દર્શન થયું તો યાર શું, ધન તો મળી જ ગયું, માની લો. તમે પોતે જ ધન સ્વરૂપ છો. અને બીજું કે લાંબુ આયુષ્ય તમે છો, તમે જ્યાં સુધી છો ત્યાં સુધી તો મને ક્યાં નુકસાન કરવાના હતા. એટલે મારે માટે તો આત્મજ્ઞાન જ મેળવવું છે. મતલબ કે મૃત્યુ પછી આત્માનું શું થાય છે એ જાણવું છે. અને તમે તો બધા પ્રકારના ભોગ વિલાસ માટે કહો છો. હવે તમને પ્રાપ્ત કર્યા પછી ક્યાં સ્ત્રી પાત્રો ને આ તે બધી ઝંઝટમાં હું પડું. એટલે બિલકુલ એ પસંદ કરવા માંગતા નથી. મરણ પછી આત્માનું અસ્તિત્વ રહે છે કે નહીં એ વિશે આપનું જે નિર્ણાયક અનુભવ જ્ઞાન હોય તે મને ઉપદેશ કરો. અહીંયા સિમ્બોલ મારી દીધો. હવે મને કહો કે નચિકેતા લાયક કહેવાય કે ના કહેવાય? તમારે કેટલાને એવું લાગે છે લાયક છે? આંગળી ઊંચી કરો છો. કેટલાનું કેવું છે કે લાયક છે? તો પાત્રતા જોઈ લીધી, પાત્રતા જોઈ લીધી. તો હવે આપશે કે નહીં આપશે? હા, આપશે. હવે અહીંયા નચિકેતાએ શું કર્યું એ જાણવા જેવું છે. પ્રેય, પ્રિય લાગે એવું, અને શ્રેય, કલ્યાણકારી પણ એવું, જે આપણે ટર્મિનોલોજીમાં ભણી ગયા. શ્રેયસુ અને પ્રેયસુ બંનેના ફળ જુદા, છતાં કર્મ બંધન થાય. છતાં કર્મ બંધન થાય. શ્રેયને પસંદ કરનારની ઉર્ધ્વ ગતિ થાય. શ્રેય પસંદ કરે, પણ પ્રેયની પસંદ કરનારની અધોગતિ થાય. હવે લાંબા ગાળે શ્રેય ચડી જાય. જો નાશવંત ભોગોની આપણે પસંદગી કરીએ, અહીંયા જુઓ ભાઈ, આપણે પેલો ઘરનું ખાવું કે બહારનું ખાવું એ શ્રેય પ્રેયની વાત નથી. એ શ્રેય પ્રેય બાલ મંદિરના છોકરાને સમજાવવાનું હોય ત્યારે આવે કે કયું શ્રેય અને કયું પ્રેય. ખબર પડે છે? અહીંયા આ નચિકેતા અને યમરાજની વાત છે. ત્યારે શ્રેયસુ અને પ્રેયસુ બહુ હાઈ કક્ષાની વાત છે. અહીંયા નાશવંત પદાર્થો કંઈ પણ હોય એની ઈચ્છા એ પ્રેય, અને શાશ્વતની ઈચ્છા એ શ્રેય. એ શ્રેય. શાશ્વતની ઈચ્છા. શાશ્વત કોણ? બ્રહ્મ, પરમાત્મા, ઈશ્વર, ગોડ.
એ સિવાય કશું જ નહીં. બીજું બધું જ નાશવંત છે. હા, સમયગાળો ઓછો હોઈ શકે, વધારે હોઈ શકે, પણ નાશવંત તો ખરું જ. હે નચિકેતા, હવે કેટલા વખાણ કરે છે. પુત્ર, સંપત્તિ, ધન વગેરે પ્રિય અને અપ્સરા વગેરે પ્રિય ભોગોને તેઓ અસાર છે એમ તે સમજીને ત્યજી દીધા છે. તું એમાં ફસાયો નથી. તો વિચાર કરો કે આપણે પણ મોક્ષ પ્રાપ્તિના માર્ગમાં આગળ જવું હોય, આપણે અધ્યાત્મમાં સ્ટેપ તો મૂકી દીધા, પગલા જ માંડ્યા આપણે, તો વિચાર કરો કે નચિકેતાના પાથ પર આપણે તો છીએ, પણ નચિકેતાએ કયો કયો ત્યાગ આપ્યો. બધું જ ધન, સંપત્તિ, પુત્ર, આપણે શું હોય કે પૈસા, પ્રતિષ્ઠા, પદ, આ બધી આપણી કામનાઓ હોય છે, આ બધું એને હટાવી દીધું. અને એમાં તું ફસાયો નહીં. ધનના મોહથી અંધ બનેલા એ પ્રમાદી મૂર્ખ માણસો પરલોકનું દાન સૂચતું જ નથી. અને સૌ એ માણસો વારંવાર મારા જ વશમાં રહે છે. મારા જ વશમાં મતલબ જન્મે છે, ફરી પાછા મૃત્યુ થઈને મારા જ વશમાં આવે છે, જન્મે છે, ફરી પાછા મૃત્યુ પામીને મારા જ વશમાં આવે છે. આમ જન્મ મરણના ચક્કરોમાં ફર્યા જ કરે છે. પણ તું બચી ગયો, તું એમાં ના આવ્યો. હવે આત્મા વિશેનું જ્ઞાન કેટલું દુર્લભ છે એની વાત છે. કે આત્મા વિશેના જ્ઞાનમાં એક કે આત્મા વિશેના જ્ઞાનની લોકોને ખબર નથી. એક બીજું, ખબર છે તો એને સમજવા કોઈ તૈયાર નથી, તો સમજવાની ક્ષમતા નથી. આ બંને બાબતો એમને કહી છે. હવે અહીંયા કર્મફળની અનિત્યતા, એના વિશે થોડીક આ વાત છે, બહુ ગહન છે, થોડું ધ્યાન આપજો. હવે કોણ બોલે છે? આ યમરાજ. યમરાજ પોતે બોલે છે, હું એ જાણું છું કે કર્મ ફળ રૂપ નિધિ અનિત્ય છે. કર્મનું જે ફળ મળે છે એને આપણે જો નાણું ગણીએ, પૈસા ગણીએ, તો એનું ફળ અનિત્ય છે. અને અનિત્યથી નિત્ય એટલે કે આત્મા મેળવી શકાતો, અનિત્ય વસ્તુથી આત્મા મેળવી શકાતો. છતાંય આગળ એવું કહે છે કે મારા વડે અગ્નિ વિદ્યાનું ચયન કરવાથી તો અનિત્ય પદાર્થોથી નિત્ય પદાર્થો તરફ પામી શકે, પણ મને ના પામી શકે. મને પામી શકે પણ પરમાત્માને પ્રાપ્ત કરી શકે નહીં. એનો મતલબ કે અહીંયા યમરાજા પોતાના પોસ્ટને પણ નિત્ય ગણે છે, કારણ કે એની લેન્થ બહુ છે. બહુ જ લાંબા સમય સુધી યમરાજા રહેતા હોય છે એની એ પોસ્ટ પર. અને એટલે એને કહ્યું, પણ એને અગ્નિ વિદ્યાનું ચયન કર્યું હતું. અગ્નિ વિદ્યાનું ચયન એટલે કોણ? પ્રાપ્તિ સ્થાન કોણ? છેલ્લું ડેસ્ટિનેશન સ્વર્ગ. પણ સ્વર્ગમાં ભોગ ભોગવી લેવાના હોય, ભોગ ભોગવ્યા એટલે ફરી પાછા તમે નીચે. એટલે અહીંયા આટલું કહી અને યમરાજા પ્રશંસા કરે છે. કોની પ્રશંસા કરતા હશે? નચિકેતાની. કે તું આમ, હું જ એમાં ફસાઈ ગયો, હું પણ ધારત તો મોક્ષ પ્રાપ્તિમાં જાત, પણ હું પણ લલચાયો અને આજે અગ્નિ વિદ્યાનું ચયન કરી અને હું ક્યાં અટકી ગયો? યમરાજની પોસ્ટ પર. જે નાશવંત છે, જે નાશવંત છે, જે નાશવંત છે. પણ તું તો મારાથી પણ આગળ નીકળી ગયો. હે નચિકેતા, તું તો મારાથી આગળ. પ્રશંસા કરે છે કે હું કમનસીબ, કે હું મારે આત્મા પ્રાપ્તિ જ જોઈએ છે. મારી જિજ્ઞાસા માત્ર હું પોતે મારી જાતને ઓળખું એ ના રહ્યું. હું પણ અગ્નિ ચયન કરીને, અગ્નિની ઉપાસના કરીને, અગ્નિ વિદ્યાના પાથ પર ચડી અને આ યમરાજાની, જે યમ એટલે શું એને કહેવાય? સ્વર્ગ. સ્વર્ગમાં અનેક દેવો હોય. ઇન્દ્ર એનો રાજા કહેવાય, પણ એનાથી ઉપલી પોસ્ટ કોની કહેવાય? યમરાજ. એ પોસ્ટ પર હું જઈને બેઠો, પણ એક દિવસ તો મારી પોસ્ટ પણ જશે. પણ તું મારા કરતા પણ હોશિયાર છે. નચિકેતાના ત્યાગની પ્રશંસા કરે છે કે તું પ્રશંસાને પાત્ર છે. હવે આત્મ જ્ઞાનનું ફળ શું છે? કે માણસ હર્ક અને શોકથી મુક્ત થઈ જાય છે. કયા બેથી મુક્ત થઈ જાય છે? હર્ક અને શોક. એનાથી એ મુક્ત થઈ જાય છે. કારણ કે એને બધું એક જ લાગે છે. પછી એનું જ્ઞાન થયા પછી એ છોડી દે છે.
મનુષ્ય જ્યારે આ ધર્મમય ઉપદેશ સાંભળીને સારી રીતે ગ્રહણ કરીને અને વિવેકપૂર્વક વિચાર કરીને આ સૂક્ષ્મ આ તત્વને જાણીને અનુભવ કરી લે છે ત્યારે તે આનંદ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્માને પામીને આનંદમાં મગ્ન થઈ જાય છે. નચિકેતા માટે હું પરમધામનો આ દ્વાર ઉઘડેલા માનું છું. એનો મતલબ અહીંયા છેલ્લું ડેસ્ટિનેશન આપી દે છે કે તારા માટે કયા દ્વાર ખુલ્લા છે? મોક્ષના. આમ ત્રીજું વરદાન અહીંયા એ આપે છે. શ્રેય અને પ્રેય અહીંયા આપણને શીખવાડે છે કે વિવેકી પુરુષ શું કરે અને અવિવેકી પુરુષ શું કરે. હવે આત્મા વિશેના જ્ઞાનમાં એવું કહે છે, આ ગીતાજીમાં આપણે ભણી ચૂક્યા છે કે આત્મા ઉત્પન્ન થતો નથી, તે મરતો પણ નથી, એક સરખો રહેનારો છે, અજન્મા છે, નિત્ય છે, હંમેશા છે, ક્ષય અને વૃદ્ધિથી પણ રહિત છે, શરીરનો નાશ થયા પછી પણ તેનો નાશ થતો. આ જેને પ્રશ્ન કર્યો મૃત્યુ પછી આત્માનું શું થાય છે, આ વિશ્લેષણ ગીતાજીમાં પણ આપેલું છે બીજા અધ્યાયમાં કે આત્મા ઉત્પન્ન થતો નથી. હવે જુઓ, હવે આ જ શીખવાનું છે આપણે, એટલે એક વખત રિપીટ પણ થાય તો વાંધો નથી, પણ ધ્યાન રાખજો કે આત્મા ઉત્પન્ન થતો નથી, એ મરતો પણ નથી. એટલે માણસ જન્મે એટલે આત્મા જન્મે એવું કહેવાય, માણસ મૃત્યુ પામે એટલે આત્મા મૃત્યુ પામે કહેવાય. તો જીવાત્માનું શું થાય છે એનો જવાબ હવે એને કેરી ફોરવર્ડ કર્યો છે. અને એ કેરી ફોરવર્ડ કેટલો કર્યો છે ખબર છે? કઠ ઉપનિષદની બુકમાં 10% પાન આના છે અને 90% પાન આના જવાબના છે. હવે તમે કલ્પના માત્ર કરો કે કઠ ઋષિએ કેટલા પ્રયાસ કર્યા. આત્મા ઉત્પન્ન થતો નથી, આત્મા મરતો નથી, આત્મા અજન્મા છે, નિત્ય છે, હંમેશા એક સરખા રહેનારો છે, પુરાતન, જેને સનાતન પણ કહી શકીએ, ક્ષય અને વૃદ્ધિથી પણ રહિત છે. વૃદ્ધિ પામે એટલે મોટો થાય, આત્મા મોટો થાય. માણસ મોટો થાય છે ખબર છે? નાનું બાળક જન્મે ત્યારે કેટલું નાનું હોય, તમે એવો પુખ્ત વયના થઈ ગયા તો કેટલા મોટા, અમુક ચોક્કસ સાઈઝ આવી ગઈ, તો એ વૃદ્ધિ થઈ. તો આત્મા મોટો થયો આપણા શરીરમાં. હા, ક્ષય, માણસ મૃત્યુ પામ્યો, શરીર મૃત્યુ પામ્યો, આત્મા મૃત્યુ પામ્યો નથી. શરીરનો નાશ થયા પછી પણ એનો નાશ થતો નથી. આ સમજાવે છે યમરાજ નચિકેતાને સમજાવે છે એ નાશ કરી શકાતો પણ નથી. ઘણા લોકો કહે છે મેં એને મારી નાખ્યો. શું માર્યું? બોડી, શરીર. યુદ્ધમાં શું હતું ભાઈ? એ તો શરીર મરવાના છે. તું જેને મરેલા માણે છે તો પહેલા પણ હતા, અત્યારે છે અને ભવિષ્યમાં પણ હશે જ. અર્જુનને એ જ સમજાવે છે, એ જ વખતે આ ઉપદેશ આપે છે. અર્જુનની આ દ્વિધા દૂર કરવા માટે જ આ ઉપદેશ આપે છે. જે કોઈ મારનાર વ્યક્તિને આત્માને મરાયેલો માને છે એ ખોટું છે, અને કોઈ એમ કહે છે કે હું એને મારી નાખ્યો તો એ પણ ખોટું છે. અર્જુન આજે પણ એવું માનતા છે. આપણે યુદ્ધમાં તમે એવું ચર્ચા કરીએ તો આપણે એવું જ કહીએ કે ભાઈ પાંડવોએ બધા કૌરવોને મારી નાખ્યા, બરાબર? ભીષ્મ પિતાને મારી નાખ્યા, કર્ણને મારી નાખ્યા, દુર્યોધનને મારી નાખ્યા, પણ એ મરાયેલા છે. એ માત્ર એ નામધારી શરીર ગયું છે. આ નચિકેતાને સમજાવે છે, નામધારી શરીર ગયું છે. રથનો માલિક, એનો મતલબ શરીરનો માલિક તો અકબંધ છે. એ મરાયેલો પણ નથી, કે કોઈ એને મારતો પણ નથી, કોઈ એને મારી શકતું પણ નથી, કારણ કે એનો ક્ષય પણ નથી. નાનામાં અણુથી પણ નાનો, એટલે સૂક્ષ્માતીત અને અનંત, મોટાથી મોટો, છેલ્લું સ્ટેપ. સૌથી નાનો, સૌથી મોટો, અને ઇન્દ્રિયોની પકડમાં ના આવે, મન બુદ્ધિ ચિત્તની અંકુશમાં ના આવે, ઇન્દ્રિયોથી જોઈ ના શકીએ, આંખથી ના જોઈ શકીએ, કાનથી સાંભળી ના શકીએ, ઇન્દ્રિયાતીત કહેવાય. ઇન્દ્રિયાતીત, બુદ્ધિતીત. નેતિ આ ઉદ્બોધન એ છે કે
ક્યાં નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, કોઈની સાથે સરખામણી જ ન કરી શકાય. અમાપ, અનંત. અને એટલે છેલ્લો શબ્દ આવ્યો છે અનંત, જેનો કોઈ અંત નહીં. હવે આ આત્મજ્ઞાન આપણે અહીંયા પ્રાપ્ત કરવા બેઠા છે, તો આપણે શું કરવું જોઈએ? એવું ઋષિ પોતાના શિષ્યને, અહીંયા યમરાજા નચિકેતને કહે છે કે કોણ આ પ્રાપ્ત ન, જે દુરાચરણથી અટકતો. એનો મતલબ આપણું વિરુદ્ધ જોઈએ તો કોણ એને પ્રાપ્ત કરી શકે? સદ આચરણ વાળો. દુરાચરણ વાળો પ્રાપ્ત નથી કરી શકતો. કોણ પ્રાપ્ત કરે? સદ આચરણ વાળો. જે ઇન્દ્રિયો શાંત થઈ ગયા નથી, મતલબ ઇન્દ્રિયો ભોગ વિલાસમાં દોટ મૂકે છે, તો કોણ એને પ્રાપ્ત કરી શકે? જેની ઇન્દ્રિયો શાંત થઈ ગઈ છે. ઇન્દ્રિયો ભોગ વિલાસમાં નથી. ઇન્દ્રિયો જો અંકુશમાં હોય અને ઈશ્વર પ્રાપ્તિ માટે હોય તો બરાબર, પણ ભોગ પ્રાપ્તિ માટે નહીં. જેનું ચિત્ત શાંત થઈ ગયું, ચિત્ત મતલબ ચિંતન અને મેમરી સ્ટોરેજ, તો ચિત્ત જેના મેમરી સ્ટોરેજમાં માત્ર પરમાત્મા સિવાય કાંઈ નથી, અને તે જ પરમાત્માને પ્રાપ્ત કરી શકે. એનો મતલબ સદાચાર જરૂરી છે, ઇન્દ્રિયો પરનો અંકુશ જરૂરી છે, અને મન અને ચિત્ત એ શાંત હોવું જોઈએ. અને એ કોને આધીન થઈ ગયેલું હોવું જોઈએ? કોના તરફથી થઈ ગયેલું છે? પરમાત્મા પ્રાપ્તિ તરફ. તો જ પ્રાપ્ત થાય અને એ જ એનો અધિકારી બની શકે. હવે રથનું ઉદાહરણ આપે છે. હવે તમને કાગળ આપ્યું છે, તમે જુઓ, એટલે તેના પરથી તમને થોડુંક સમજવાની હું કોશિશ કરીશ. હવે રથમાં તમે જુઓ તો ઠેઠ ઉપર લખ્યું છે જીવ રથી છે, અને એક નીચે લખ્યું છે નંબર 1 કરીને કે રથ એ શરીર છે. ઠેઠ નીચે લખ્યું છે રથ એ શરીર છે. મળ્યું? શરીર મળ્યું. આ રથ છે આપણું શરીર છે, ઠેઠ નીચે. અને ઉપર જીવ છે એ રથી છે. તો હવે તમે મને કહો, આપણે અહીંયા તમે બધા મારા તરફ જુઓ. હવે આપણામાં કલ્પો 2. આ શરીર શું છે? હા, રથ. બરાબર. અને અંદર રહેલો આત્મા શું છે? રથી. રથી, રથી. બરાબર. બોલો, 2 ક્લિયર થયું? તો હવે આ એટલા માટે, જો આ દોરી ના આપત, અરે આ લખી ના આપત, પણ એટલા માટે થયું, ખાલી આ કાગળ ખરું ને, એ પણ આપણા ચિંતનને વધારે કે આ બોડી છે એ રથ છે. બોલો, હવે એ શાશ્વત કે નાશવંત? રથની જ વાત કરો. રથ કેવો? નાશવંત. પણ રથી? હા, આજે મનુષ્ય છે, આવતા જન્મમાં આપણે ઇન્દ્ર બની જઈએ. હમણાં જ્ઞાન લીધું ને આપણે, કયું? અગ્નિ વિદ્યા. તો એના પછી તો ત્યાં રથ કોણ થયો? ઇન્દ્ર. ઇન્દ્ર રથ થયો, પણ એનો આત્મા? બોલો, બરાબર. અને ખરાબ કર્યા રાવણ બન્યો. રથ કોણ? રાવણ. પણ રથી કોણ? એ જ આત્મા. હવે આત્મા બદલાયો તો શું બદલાય છે? શરીર. આ બહુ જ ગહન જ્ઞાન કોને આપવાની કોશિશ કરી? યમરાજા. કોને આપવાની કોશિશ કરી? નચિકેત. હવે વિચાર કરો, કેટલું સરસ ઉદાહરણ આપ્યું છે. આજ ફાઇનલ આટલું સમજાવવાનું હતું, પણ આ ક્યારે સમજાય એટલે આગળ ચાલે છે. નહીં તો અહીં રથ અને રથી બસ આટલું સમજી લઈએ ને, અને ઇન્દ્ર અને રાવણ તો વાર્તા પૂરી. ખબર, આપણા શાસ્ત્રોમાં લખે છે કે તમારા પુત્ર, પૌત્રી, કાકા, મામા, ફોઈ, એ તમારે ત્યાં બીજા જન્મમાં બીજો કોઈ રૂપ બને આવે છે. કોઈ બને, કોઈ મામા બને, કોઈ બનેવી બને, કોઈ બહેન બને. હા, તો પાત્ર બદલાય છે, બોડી સ્ટ્રક્ચર, બહારનો દેહ. તો રથ અને રથી એમાં કોણ પરમનન્ટ છે? હા, અને કોણ ચેન્જેબલ છે? રથ. તો આપણું કોન્સન્ટ્રેશન કોના ઉપર હોવું જોઈએ? હા, પણ આપણે કપડામાં એક્યુરેટ હોવા જોઈએ, બ્યુટી પાર્લરમાં જવું જ જોઈએ, કોઈ મને જુએ કેવો કહે, તો કોના તરફ આપણું ધ્યાન હોવું જોઈએ? રથ તરફ કે રથી તરફ?
રથી તરફ. હવે આ રથી છે એ બે માર્ગે જઈ શકે, ઉપર કે નીચે. આત્મા એ પરમનન્ટ સ્ટેજ પણ પ્રાપ્ત કરેલ પરમાત્માને પણ મેળવી શકે. હવે એની પાસે હવે છે કે અહીંયા જુઓ કે સારથી. સારથી શું છે? બુદ્ધિ. હવે બુદ્ધિના હાથમાં શું છે? લગામ. એ લગામ શું છે? મન. હવે બે વાત કરીએ. ચાલો, બુદ્ધિ સારથી અને મન લગામ. ચલો, કોણ કોને ખેંચે મને કહો? હા, સારથી લગામને ખેંચે. હવે પેલા શબ્દ, બે શબ્દો પકડો. કોણ કોને ખેંચે? મનને બુદ્ધિ ખેંચે. એનો મતલબ પાવરફુલ કોણ? કોણ કોને ખેંચી શકે? તો પાવરફુલ કોણ? મન પાવરફુલ કે બુદ્ધિ પાવરફુલ? બુદ્ધિ પાવરફુલ. હવે બે પ્રકારની બુદ્ધિ હોય, વિવેકવાળી બુદ્ધિ, વિવેકવાળી બુદ્ધિ અને અવિવેકવાળી બુદ્ધિ. હવે મને તમે જો, હવે હું કોઈને પણ પૂછીશ, બધાનું ધ્યાન હોવું જોઈએ. વિવેકવાળી બુદ્ધિ એ લગામ ખુલ્લી રાખશે કે બહુ ફિટ પકડી રાખશે? વિવેકવાળું. હા, બિલકુલ ટાઈટ રાખશે. અને અવિવેકી માણસની બુદ્ધિ, હા. હવે ચાલો, હવે તમે મને કહો, બુદ્ધિ જ છોડી દીધી, અરે બુદ્ધિ એ મનને છોડી દીધું, એટલે કે લગામ છોડી દીધી, તો ઘોડા શું કરશે? હવે ઘોડા કોણ છે? ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો. અને રસ્તો કયો? તો કે વિષયો. હવે મને કહો કે આખા ચક્રમાં રથ રથી ભૂલી જાઓ, એ સમજાઈ દીધું. રથ રથી ભૂલી જાઓ, સારથીથી આવો. તમે મને કહો, હવે તમે મને કહો કે સારથી કેવો હોવો જોઈએ? મને કહો. આમ ફીટ પકડી રાખે એવો જોઈએ કે છોડી દેવો જોઈએ? અહીંયા આપણે ભાઈ રથ દોડાવવાનો છે એ વાત ભૂલી જાઓ. હો, તમારા મગજમાં એવું આવશે કે આ તો રથ છે, આપણે દોડાવવાનો છે, તો જન્મ મૃત્યુના ચક્કર ચાલશે જ. રથ દોડાવશો તો આપણે સ્ટોપ થવાનું છે. સ્ટોપ થવાનું એટલે પરમાત્મામાં લીન થઈ જવાનું છે. હવે બિલકુલ કલ્પના કરજો. હો, આ ને તો દોરીને જ ના આપે શશીભાઈ. મને એટલો વિચાર આવ્યો કે નહીં, આને આપવું જ જોઈએ. હવે બુદ્ધિ છે, સારથી છે. સારથી એ 5 ઘોડા છે, એટલે 5 દુ 10. એક આ બાજુ ને એક આ બાજુ, એટલે 5, એમાં 5 દુ 10. કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો બરાબર પકડી રાખે છે. અહીંયા પકડી રાખવાનો મતલબ બુદ્ધિ કે એ જ કરવાનું, એ પકડી રાખવાનો મતલબ. હો, બુદ્ધિ કે એ જ કરવાનું, બુદ્ધિ ના પાડે નહીં કરવાનું. હવે બુદ્ધિ બે પ્રકારની. કયા બે પ્રકારની? વિવેકી અને અવિવેકી. હવે મને કહો કે વિવેકી બુદ્ધિ હશે એ મનને છૂટું છોડશે અને એ વિષય તરફ ભોગવા દેશે? તો એ નાશ નહીં પામવા દે. તો એ કયો માર્ગ થયો? બોલો તો. શ્રેયનો. અને પ્રેય કેવું? તો કે બુદ્ધિ શું કરશે ખબર? અરે જવા દો ને યાર, થોડુંક છૂટું મૂકો. તો 5 ને 5 10 કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો એટલી વિહવળ બની જશે કે આ ભોગ ભોગવી લો, આ જોઈ લો, આ ખાઈ લો, આ પી લો, આને સ્પર્શ કરી લો, આને પ્રાપ્ત કરી લો. તો મને કહો કે આ આખા ચિત્રમાં સૌથી કિંગ ટાઈપ કોણ છે? ડ્રાઈવર. કોણ? સારથી. કોણ? બુદ્ધિ. જો આપણી સમજમાં આ આવી ગયું તો યમ રાજાએ મને કહ્યું કે તમે અમને કહો કે તમારા સુધી પહોંચી. તમે આજે નથી કહેતા. રથ અને રથી એટલે કોણ નાશવંત છે અને કોણ પરમાનન્ટ છે, ક્લિયર થઈ ગયું. હવે આપણે નાશવંત તરફ જવું કે પરમાનન્ટ તરફ જવું, એ બધું કોના હાથમાં રહ્યું? સારથીના હાથમાં. સારથીએ કયા ડેસ્ટિનેશન પર લઈ જવું? ગાડી. હવે આપણા અત્યારના સમયમાં કહીએ તો ગાડી કહીએ, તો ગાડીના ડ્રાઈવર ઈચ્છે તો ખાડામાં પણ લઈ જાય. અહીંયાથી રોડ પણ હોય, હાઈવે કે જે અમદાવાદ જાય, અને બ્રિજની નીચે હોય, કોઈ જગ્યાએ સીધું 2 માળું નીચું હોય, સાહેબ નીચે પડે. તો ડ્રાઈવરે નક્કી કરવાનું કે સેફ જવું છે કે અનસેફ જવું છે. અહીંયા આપણે હવે નક્કી કરવાનું કે સેફ જવું છે કે અનસેફ જવું છે. બોલો, ક્લેરિટી મળી તમને?
હા કે ના? હા કે ના? તો રથ અને રથી ખ્યાલ આવી ગયો. એમાં શું શીખવાનું આપણે? કોણ પરમાનન્ટ, કોણ, અને બે તમને આપ્યા, બેઉ યાદ રહેવા. એક બાજુ ઇન્દ્ર અને બીજી બાજુ રાવણ. બરાબર? પણ ખાલી બોડી બદલાય છે, આત્મા તો એનો એ છે. અને અહીંયા આપણે ત્રણ જોયું: બુદ્ધિ, મન, ઇન્દ્રિયો અને વિષય. એમાં સૌથી પાવરફુલ કોણ? વિવેકી બુદ્ધિ અને અવિવેકી. વિવેકી બુદ્ધિને સ્થિતિપ્રજ્ઞ પણ કહેવાય. સ્થિતિપ્રજ્ઞના તમે લક્ષણો જુઓ તો આ બધું આમાં સેટ થઈ જશે. હવે આ જ બાબતો ઋષિએ ઘણી બધી રીતે કહી છે. કેટલો સમય બાકી રહેશે? છે હજુ અડધો કલાક. તો આટલી બાબતો તને ખ્યાલ આવ્યો. હવે એ જ વસ્તુ અહીંયા કહી છે, જરા આપણે આમાં જોઈ લઈએ. તમે વાંચી લેજો. હવે અહીંયા એક શબ્દ છે, ભોક્તા અને સાક્ષી. બરાબર ધ્યાન. કયો છેલ્લો શબ્દ આવ્યો છે? ભોક્તા અને સાક્ષી. હવે હું તમને કહું કે જે શરીરના ભોગ ભોગવે છે, ઇન્દ્રિયોને બધા ભોગ ભોગવવા દે છે, મનને જેમ રખડવું હોય એમ રખડવા દે છે, એ પોતાને ભોગતા માને છે. અને જે ત્રણેયના અંકુશમાં રાખે છે અને થોડી થોડી જે જરૂરી પ્રવૃત્તિ છે એ જ કરવા દે છે, એ સાક્ષી છે. પેલા બે પક્ષીઓનું મુંડક, કદાચ કયું ઉપનિષદ? બે પક્ષી વાળું મુંડક ઉપનિષદમાં આપણે શીખ્યા હતા. એ બે પક્ષી બે નથી, એક ભોગતા છે અને એક સાક્ષી છે. એ બે પ્રતીક છે. હવે અવિવેકીની શું અવ્યવસ્થા થાય જરા જોઈ લો. આ શબ્દો તમને થોડો ચિતાર આપશે. વિવેક વાળો વ્યક્તિ જુઓ. આ બધા ઋષિ મુનિએ આપેલા શ્લોક છે. હા, અવિવેકી શું પ્રાપ્ત કરે? ફરી જન્મ મરણ, જન્મ મરણ. મારા પાસમાંથી છૂટતો નથી. તો પછી આપણને ખબર પડી જોઈએ કે લગામ પકડીને રાખવી કે છૂટી મૂકવી. વારંવાર જન્મ મૃત્યુ સંસાર ચક્રમાં ફરતો રહે. 84 લાખ યોની કઈ છે. હવે વિવેકી શું પ્રાપ્ત કરે? તો અહીંયા સમજવાનું શ્રેય કયું અને પ્રેય કયું. ઘરનું ખાવું કે બહારનું ખાવું એ અહીંયા શ્રેય અને પ્રેય નથી. જે બુદ્ધિમાન, શાંત અને પવિત્ર છે તે પરમ પદને પ્રાપ્ત કરીને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. અને કયું પદ પ્રાપ્ત કરે છે? જુઓ, પરમ પદને પ્રાપ્ત કરે છે. લાસ્ટ લાઈન શું કરે છે બોલો તો? પરમ પદને પ્રાપ્ત કરે છે. હવે તમે બીજી હેરાર્કી પાછળ જુઓ. પાછળ પાંખેલો 3 વરદાન પછી કોણ કોના કરતા બળવાન? ચલો, ઇન્દ્રિયો કરતા કોણ બળવાન? વિષય. હવે જો વિષય મળે તો જ ઇન્દ્રિયો ઊંચી નીચી થાય. હું તમને કહું, મારી આંખો છે, જો પેલા બધા આ આંખ છે, પણ મને જો ગુલાબ જાંબુ બહુ ભાવતા હોય તો આંખ જુએ કે હા ગુલાબ જાંબુ, મોડામાં તરત આવે. જ્ઞાનેન્દ્રિયો ને કર્મેન્દ્રિયો તરત પગ જાઓ પેલું રહી દઈશ, અરે ગુલાબ જાંબુ, હાથ પગ બધા એક્ટિવેટ થઈ જાય. મોડું ખાવા તૈયાર થઈ જાય. ખાઈએ તો ચાવે, પેટ પચાવવા બધા કામમાં લાગી જાય. હા, જરાક એક જગ્યાએ ભજન ચાલે છે, આપણા કાન હે ભજન ચાલે છે, હા જુઓ, એટલે આ કાન ગયા ત્યાં ચાલશે, ચલો ચલો ભજનમાં જઈને બેસીએ. તો ઇન્દ્રિયો કરતા વિષયો પાવરફુલ છે. એનો મતલબ કે ઇન્દ્રિયોને વિષયો બતાવવા જોઈએ નહીં. કોનાથી કોને દૂર રાખવા જોઈએ બોલો તો? વિષયોથી ઇન્દ્રિયોને દૂર રાખવી જોઈએ. ચલો, વિષયો કરતા બળવાન કોણ? હા, મન. મનમાં સંકલ્પ થાય કે હોટેલમાં જવું છે, તો પછી ત્યાં જઈને પેલું મેન્યુ જોઈએ કે ભાઈ પંજાબી મંગાવીએ કે કાઠિયાવાડી મંગાવીએ કે સ્વીટમાં કયું મંગાવીએ.
તો મનમાં વિચાર આવ્યો તો થયું ને, તો વિષયો કરતા મન બળવાન. મન કરતા કોણ? મન કરતા કોણ? બુદ્ધિ બળવાન. હવે અને બુદ્ધિ કરતા કોણ? આત્મા. હવે હવે હું તમને કહું, ચલો અહીંયાથી અટકી જાઓ. હવે તમે મને કહો, ઇન્દ્રિયો, વિષયો, મન અને બુદ્ધિ, આ ચારમાં શ્રેષ્ઠ કોણ? બુદ્ધિ. એનો મતલબ બુદ્ધિને અંકુશમાં લઈ લો, બુદ્ધિને વિવેકી બનાવી દો, તો પેલા બધા શાંત થઈ જાય કે ના થઈ જાય? ઋષિ મુનિ એ જ વસ્તુ બીજા 10 થી 15 શ્લોકમાં સમજાવે છે કે મારા બાપ, તમે તમારી બુદ્ધિને બદલો, સ્થિત પ્રજ્ઞ, તમે તમારી બુદ્ધિને સ્થિર કરી દો, અસ્થિર બુદ્ધિ ના રાખો. બુદ્ધિ સ્થિર એટલે વિવેકી પુરુષ. હવે આ બળવાનતા કેમ બતાવી? તો હું તમને કહું, આમાં સૌથી દુષ્ટ કોણ કહેવાય? ઉપરના બધા જ, બુદ્ધિની ઉપરના બધા જ. બુદ્ધિ વિવેકી બની તો બધાના ફ્યુઝ આઉટ, અને બુદ્ધિ સક્રિય બની તો બધા એક્ટિવ. તો આપણામાં બદલાવો કોનામાં લાવવાનો? મનમાં લાવવાનો, બુદ્ધિમાં લાવવાનો? હા, બુદ્ધિ બે વસ્તુ કરે, શ્રેય પ્રેય. ચાલો મને કહો કે નિર્ણય શક્તિ કોને લેવાની? બુદ્ધિએ. બુદ્ધિએ જ પસંદ કરવાનું. અહીંયા જ કોઈ પણ કર્મ તમારી સમક્ષ આવે છે, બે વસ્તુ લઈને આવે છે, શ્રેય અને પ્રેય. ગુલાબ જાંબુ ખાવું કે ગુલાબ જાંબુ નહીં ખાવું, વ્યભિચાર કરવો કે વ્યભિચાર નહીં કરવો. ચલો કોણ નિર્ણય લે? મન નિર્ણય લે? ના લે. ઇન્દ્રિયો નિર્ણય લે? ના લે. વિષયો નિર્ણય લે? ના લે. કોણ નિર્ણય લે? બુદ્ધિ. બુદ્ધિ લે કે ના વ્યભિચાર કરવાનો, તો સ્વરૂપે જેલમાં જાય કે ના જાય? જાય કે ના જાય? તો આપણે સમજવાનું કે આપણી બુદ્ધિ જ પાવરફુલ છે. બુદ્ધિ જ પાવર. હવે આત્મા પણ છેલ્લું સ્ટેપ નથી. જુઓ, એ ખબર છે, આપણે કહીએ છીએ કે આપણે કોણ છે? પરમ આત્માના એક અંશ છે. એક માત્રમાંથી અનેક થયા, પણ અનેક થયા એ જે કેન્દ્ર બિંદુ, એનું સેન્ટર પોઈન્ટ છે, that is not we. એ આપણે નથી. એ હાયર લેવલ છે, સુપ્રીમ લેવલ છે. એટલે અહીંયા 3 બીજા સ્ટેપ લખ્યા છે. બુદ્ધિ કરતા આત્મા બળવાન, પછી અહીંયા આત્મા કરતા અવ્યક્ત પ્રકૃતિ બળવાન. ખબર છે, પ્રકૃતિ અને પુરુષ. પહેલા પ્રકૃતિ બની, પછી પુરુષ. અને પ્રકૃતિને માયા કહેવામાં આવે છે. એની શક્તિ છે. કોની છે શક્તિ? છે પ્રકૃતિની, એટલે ભગવાનની. અને છેલ્લે છે અવ્યક્ત પ્રકૃતિ કરતા શ્રેષ્ઠ કોણ? પુરુષ, એટલે કે પરમાત્મા, એટલે કે બ્રહ્મ, એટલે કે પરબ્રહ્મ. એને આપણે કહેવાય છે સુપ્રીમ ઓથોરિટી, જેને કહેવાય છે માત્ર એક. હવે જો આ તમારે વાંચવાના છે. ઇન્દ્રિયોની અપેક્ષાએ શબ્દ જેવા વિષયો બળવાન, વિષયો કરતા મન બળવાન, મન કરતા બુદ્ધિ બળવાન, બુદ્ધિ કરતા મહતત્વ એટલે આત્મા બળવાન, મહતત્વ કરતા મૂળ પ્રકૃતિ બળવાન, એના પછી પુરુષ બળવાન. એ જ પરાકાષ્ઠા, એ જ ઉચ્ચતમ સ્ટેપ. બરાબર? આ પણ એટલા માટે સમજાયું કે કંટ્રોલમાં કોને રાખવાનું? કંટ્રોલમાં કોને રાખવાનું? આત્મા પછી કોઈ કંટ્રોલની જરૂર નથી. એ પછી હેરાર્કી આગળ ચાલશે. હવે સર્વભૂતોમાં રહેલો હોવા છતાં છુપાયેલો રહે છે એ આત્મા છે. કેવળ કોણ જોઈ શકે છે? સૂક્ષ્મ બુદ્ધિ વાળો. સૂક્ષ્મ બુદ્ધિનો અહીંયા મતલબ શું? વિવેક બુદ્ધિ, વિવેક વાળી બુદ્ધિ. એને સૂક્ષ્મ બુદ્ધિ કહી છે. બહુ શાર્પ જોનાર. હવે શાર્પ જોવાનું શું છે? પ્રેય અને શ્રેય. નાશવંત તરફ દોડો છો કે શાશ્વત તરફ દોડો છો? ડાયરેક્શન કયું છે? શાશ્વત બાજુનું કે નાશવંત બાજુ? હવે આ બધાને અંકુશમાં રાખવાનો પ્રયાસ કર્યો છે કે તમે જો વિષયોને આપશો, એને કહેવાય મનને અંકુશમાં લાવશો તો વિષયો અંકુશમાં આવી જશે, વિકાસ અંકુશ આવી જશે તો બધી બાબતો અંકુશમાં આવી જશે. પણ એ બુદ્ધિની હેરાર્કી બતાવી છે, એ જ હેરાર્કી બતાવી છે.
હવે સ્વામી વિવેકાનંદ જે ખબર છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, આ બધી સ્કૂલમાં બોલાવાય છે. આ આવેલું છે અહીંયાથી, પણ એનો સાચો અર્થ સમજો. એટલે જ્યારે તમે કોઈક વિદ્યાર્થીને મળો ને ત્યારે આને આ સાચો અર્થ સમજાવજો. આ સ્વામી વિવેકાનંદે કઠોપનિષદનો અભ્યાસ કર્યો છે એવું ચોક્કસ લાગે છે ને, એમને આ ત્યાંથી લીધેલું છે. અહીંયા ધ્યેય પ્રાપ્તિ એટલે કોણ છે? પરમની પ્રાપ્તિ. પરમની પ્રાપ્તિ. આપણે ધ્યેય શું છે? બીકોમમાં ફર્સ્ટ ક્લાસ. મારો ધ્યેય શું? તો કે 4 વ્હીલર ગાડી 3 વર્ષમાં આવી જવી જોઈએ. એ ધ્યેયની વાત છે. એ ધ્યેયની વાત છે. ઉઠો, ઉઠવાનું શેમાંથી? અવિદ્યામાંથી. અવિદ્યામાંથી ઉઠવાનું છે. જાગો, અજ્ઞાનમાંથી જાગવાનું છે. એટલે અવિદ્યાને હટાવો, વિદ્યા પ્રાપ્ત કરો. અજ્ઞાનમાંથી હટો, જ્ઞાની બનો. એટલે કયું બે પ્રાપ્ત કરવાનું છે? જ્ઞાન અને વિજ્ઞાન, એટલે કે વિદ્યા. જ્ઞાન અને વિજ્ઞાન પ્રાપ્ત કરો. અને ત્રીજું કે છે શ્રેષ્ઠ મહાપુરુષોની સમીપ જઈને જ્ઞાન પ્રાપ્ત કરો. હવે હું તમને કહું કે અહીંયા રસ્તો પણ બતાવ્યો. જ્ઞાન પ્રાપ્ત કરવાની તો વાત કરી, પણ ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો એટલે કોની પાસે જાઓ? જેની પાસે જ્ઞાન છે. કોણ આપી શકશે? જેની પાસે છે. પૈસાદાર પાસે જવું તો એ મને પૈસા દાનમાં આપશે, પણ પૈસા નહીં હોય શું મને દાન આપવાના? તો પરબ્રહ્મને જાણી લો, કેમ કે તત્વજ્ઞાનીઓ તે માર્ગને છરાની ધાર જેવું માને છે. હવે તમને હું કહું કે આ સિમ્પલ છે, સીધું છે. અહીંયા છે ને ભાઈ, પેલું નહીં પાણી હોય, પહાડ પરથી પાણી નીચે લાવવું કેવું સહેલું કે અઘરું? હા, બહુ સહેલું. કશું કરવું જ ના પડે, આવી જ જાય. પણ એનું ડેસ્ટિનેશન કોણ હોય? બોલો. નદીનું ડેસ્ટિનેશન કોણ? સમુદ્રને મળવું છે. પણ એ નદીના ઝરણાને તમે ઉપર ઉપર ટોચ પર લઈ જાઓ, કેટલું અઘરું? એટલું જ અઘરું આ છે. અવિદ્યાને દૂર કરવું, અજ્ઞાનને દૂર કરવું, આ બહુ અઘરું છે. અને એટલે એને તલવાર હોય ને ધાર હોય ને એના પર ચાલવા જેવું છે. એટલે બહુ કઠિન છે, પણ આપણે સાધનાના માર્ગે આગળ વધ્યા છે તો એ દુર્ગમ માર્ગ આપણે પસાર કરવાનો છે. અને અમૃતની પ્રાપ્તિ, અમૃતની પ્રાપ્તિ એટલે મૃત્યુથી હટી જવું, મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જવું, હંમેશ માટે મૃત્યુના મુખમાં એટલે કે યમરાજા પાસે જવાનું કાયમ માટે બંધ થઈ જવું, એને અમૃતની પ્રાપ્તિ કહેવાય છે. હવે આ જ્ઞાન કોને આપવાનું કહ્યું છે? એ યમરાજા વડે કહેવાય નચિકેત દ્વારા પ્રાપ્ત કરેલા સનાતન ઉપાખ્યાનને કહીને અર્થાત તેનું વર્ણન કરીને તેનું શ્રવણ કરીને બુદ્ધિમાન પુરુષ બ્રહ્મલોકમાં મહિમાન્વિત થાય છે. મહિમા મતલબ એને માન સન્માન મળે છે અને પ્રતિષ્ઠિત થાય છે. એટલે આનું મહત્વ આટલું બધું કહ્યું છે. અને આ જ્ઞાન કોને અને ક્યારે આપવાનું કહ્યું છે? તો આ જ્ઞાન બ્રાહ્મણોની સભામાં આપવું. કારણ કે બ્રાહ્મણ ખરા ને એ જ્ઞાન આપવાની પ્રક્રિયામાં જોડાયેલા છે. એમને આ જ્ઞાન પ્રાપ્ત થાય તો બીજાઓ સુધી કેરી ફોરવર્ડ થાય. એટલે અને બીજું, શ્રાદ્ધ વખતે જમનારાઓને સંભાળવું છે. શ્રાદ્ધ કોના માટે હોય? જે મૃત્યુ પામ્યું છે એના માટે. અને ત્યાં આવેલા કોણ હોય? એના સંબંધીઓ હોય. તો એને સમજાવવાનું કે આ સંબંધ માત્ર શરીરનો હતો, એ ગયા એ છે કે તમે છો. તમે સાચા સંબંધને ઓળખો. આ જ્ઞાન એ પ્રાપ્ત કરે પછી શરીર માટે રડે? શરીર માટે રડે? શરીર માટે દુઃખ કરે? એટલે ત્યાં બે વસ્તુ થાય કે એ શોકમાંથી મુક્ત બની જાય, શોકમાંથી મુક્ત બની જાય, મૃત્યુના ડરમાંથી હટી જાય. અને એ પણ એવું માને કે આ શરીર જેનું ગયું છે એવું મારું પણ જશે, પણ એ શરીર ફરી પાછું પ્રાપ્ત થઈને ફરી પાછું મરવા યોગ્ય ના બને, એટલા માટે મારે શું કરવું? એ પ્રાપ્ત થઈ શકે. એ અહીંયા આપણે આજના વક્તવ્યને વિરામ આપીશું.